શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ આપે શ્રી વલ્લભ સાખી 100 પ્રગટ કરેલ છે. આજે ક્રમાંક 38 આવશે. દેખી દેહ સુરંગ યહ મતિ ભૂલે મન માહી શ્રી વલ્લભ बिनु और कोई तेरो संगी नाही श्री वल्लभ तेरो संगी नाही देखी देह सुरंग यह मति भूले मन माही श्री वल्लभ बिनु और कोई तेरो संगी नाही श्री वल्लभ तेरो संगी नाही. શ્રી હરિરાયજી વૈષ્ણવને કહી રહ્યા છે કે તું તારા દેહ ઉપર કોઈ મદ ના રાખીશ. એવો મદ રાખવા જઈશ કે તારો દેહ સુંદર છે અને તું એમ કરતા કરતા જો મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનો આશ્રય છોડી દઈશ અને જો મહાપ્રભુજીનું વિસ્મરણ થઈ જશે તો પછી શ્રી વલ્લભ બીનુ ઓર કોઈ તેરો સંગી નાહી. તો પછી જેમ બ્રહ્મસંબંધ મંત્રમાં આવે છે કે હજારો વર્ષોથી છૂટો પડેલો, તો અત્યાર સુધી તારા જન્મો થયા છે એમાં પણ તે આ જ ભાવ રાખ્યો છે. તારો દેહ જોઈ અને તું મદમાં આવી જતો, પણ હવે તો તને મહાપ્રભુજીની કૃપાથી બ્રહ્મસંબંધ થયો છે અને બ્રહ્મસંબંધમાં તો તે પોતે તારા મુખેથી આ વચન ઉચ્ચાર્યા છે કે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે એમ કરીને જે મુખ્ય છે સમર્પણ, દેહ ઇન્દ્રિય પ્રાણ, એમાં દેહ આવે છે ને, તો આ દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ ધર્મો અંતઃકરણ તેના ધર્મો સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન આલોક બધું તે સમર્પણ કરેલું છે. એ તું ભૂલતો નહીં, કેમ કે તું દાસ છું. અત્યાર સુધી તું જેટલા પણ જન્મો થયા એમાં તું પોતે સ્વામી હતો અને તને એમ જ હતું કે હું મારી રીતે મારો જે મૂળ જગ્યા છે ગોલોકમાં સ્થાને હું પ્રાપ્ત કરી લઈશ, પણ કશું થયું નથી. પણ જ્યારે શ્રી વલ્લભ બીનુ ઓર કોઈ તેરો સંગી નાહી, પણ જ્યારે મહાપ્રભુજીએ ગોવર્ધનનાથજીની આજ્ઞા થઈ કે અમારા જીવોને અમે પાછા ઈચ્છીએ છીએ અને પછી મહાપ્રભુજી આવી અને તારા બધા જ પૂર્વજન્મના પાપ કર્મ ઉપર આપે આપના પ્રમેય બળથી તને શુદ્ધ કર્યો છે અને હવે તારું કોઈ પૂર્વજન્મનું પાપ કર્મ જે તારે માથે અત્યાર સુધી તું ભોગવતો આવ્યો વર્ષો વર્ષ જન્મો જન્મ, એ હવે તારે ભોગવવાનું નથી. તે તું ભૂલીશ નહીં કે શ્રી વલ્લભ બીનુ ઓર કોઈ તેરો સંગી નાહી. કેમ કે શ્રી હરિરાયજી બ્રહ્મ સંબંધી દૈવી જીવોને ચેતવતા કહે છે કે તમારા આ સુંદર સુઘડ તંદુરસ્ત દેહને જોઈ જોઈને એ વાત મનમાં ભૂલી ન જતા કે ડગલે પગલે કલિયુગના અવરોધો વખતે અને જીવનની અંતિમ ક્ષણોમાં શ્રી વલ્લભ વગર તમારો બીજો કોઈ સંગી કે સાથ આપનાર નહીં હોય. શ્રી હરિરાયજી આ સાખીમાં કહેવા માગે છે કે તમારું જે શરીર અત્યારે સુંદર સુઘડ તંદુરસ્ત છે તે તો પહેલાં અનેક જન્મો થયા ત્યારે પણ હતું, છતાં તેમાં મન રાખવાથી શું લાભ થયો? તેથી જ હવે તમારું મન તમારા પોતાના સુંદર દેહમાં રાખવાને બદલે નિવેદનના સ્મરણમાં એટલે કે બ્રહ્મ સંબંધ મંત્રના સ્મરણમાં રાખજો, જેમાં તમે જે બ્રહ્મ સંબંધ લીધો તે મંત્રમાં શ્રી ગોવર્ધનનાથજી સન્મુખ જ કબૂલ કર્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિ માટે હૃદયમાં તાપ ક્લેશનો જે આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ.
આ વાતનું સ્મરણ કર્યા કરવાથી દેહ સંસારની વિસ્મૃતિ થશે, દીનતા પ્રગટશે અને ત્યારે જ ધ્યાન પોતાના દેહ ઉપરથી ખસી અને ગોવર્ધનનાથજીના સ્વરૂપમાં ચોંટશે. પછી તમને તાલાવેલી રાખશે સ્વરૂપ જ્ઞાનમાં થશે, સ્વરૂપ જ્ઞાન માટેની. ત્યારે જ સમજાશે કે શ્રી વલ્લભ વગર મારો બીજો કોઈ સાચો સંગી આ સંસારમાં નથી. તેથી શ્રી હરિરાયજી આ સાખીમાં કહ્યું, દેખી દેહ સુરંગ યહ મતિ ભૂલે મન માહી, શ્રી વલ્લભ બિनु और कोई तेरो संगी नाही, श्री वल्लभ तेरो संगी नाही. 39મી સાખી આવતીકાલે આવશે. શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.